સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં છો ને? મજામાં દેશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને આપણે અત્યારે કામકાજ કરી નવરા થઈ ગયા છે ને અત્યારે આપણે બનાવીશું રસોઈ. તો રસોઈમાં આપણે જો ભાત ને એવું બધું બનાવી નાખ્યું છે. ભાત બની ગયા છે, દાળ બની ગઈ છે અને અત્યારનું વાતાવરણ સરસ છે. અત્યારે થોડોક તડકો નીકળ્યો છે. તો આજે આપણે બનાવવાના છે ગણપતિ દાદાનો થાળ, લાડવા બનાવવાના છે. તો આપણે ચૂરમાના લાડવા બનાવવાના છે. તો જો તમારે એની રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ્સ, એમાં જ આજે વિડીયો મુકાઈ જશે. તો એમાં જઈને તમે વિઝિટ કરજો અને મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આપણે ફટાફટ લાડવા બનાવી નાખીને પછી આપણે ઓમભાઈનું ટિફિન દઈ આવી. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ઓમભાઈ માટે મોદક 2 બનાવી નાખ્યા છે ને હજી આ બનાવવાનું બાકી છે, પણ આ બહુ ગરમ છે ને એટલે મેં ફટાફટ 2 બનાવી નાખ્યા. અને આપણે ઓમભાઈ ટિફિન દેવા જવાનો સમય થઈ ગયો છે એટલે લાડવાવાળાનો ટાઈમ નથી. તો અત્યારે આપણે ઓમભાઈ ટિફિન દઈને આવી ગયા અને આપણે ગણપતિ દાદાનો થાળ પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આપણે ગણપતિ દાદાનો થાળ બનાવી નાખ્યો છે અને સાથે આપણે બનાવી છે ચૂરમાના લાડવાની એક નાની એવી કેક, જે જોઈને જ આપને એમ થાય કે ખાવાનું મન થઈ જાય એવી છે. તો આની રેસીપી તમારે જોઈ હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, એમાં જઈને વિઝિટ કરજો અને આ વિડીયો આપણે આજે જ મુકાઈ જશે. તો તમને આની રેસીપી આજે જ મળી જશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણા ધાર્મિક ભાઈ આવી ગયા, તો ચાલો આપણે ધાર્મિક ભાઈને પણ આપી દઈએ અને આપણે ગણપતિ દાદાને થાળ પણ ધરાવી દઈએ. તો ચાલો ભગવાનને આપણે પહેલા થાળ ધરાવી દઈશું. આપણા ધાર્મિક ભાઈ ગણપતિ દાદાને થાળ ધરાવે છે. તો જો આપણે સરસ મજાનો આપણે થાળ ગણપતિ દાદાને ધરાવી દીધો છે. તો આપણા ગણપતિ દાદા ખુશ અને આપણા ધાર્મિક ભાઈ અને ઓમભાઈ પણ ખુશ. ભાઈ ટ્યુશન જાય છે, હાલે ચાવી તારી પકડજે, પકડ. હા, ધાર્મિક ભાઈ ટ્યુશન જાય છે ને ચાવી ઘરે ભૂલી ગયા અને નવા સેન્ડલ લીધા છે. ભાઈ નવા સેન્ડલ પહેરીને ગયા છે. જો ધાર્મિક ભાઈને બપોર સુવા ન મળે, અત્યારે બપોર સુવાના ટાઈમે ભાઈને ટ્યુશન જવાનું હોય. તો સાયકલ લઈને ધાર્મિક ભાઈ ટ્યુશન વ્યા જશે. ક્યારેક હું મૂકવા જાઉં, ક્યારેક એને પપ્પા જાય, ક્યારેક અમારા ધાર્મિક ભાઈ સાયકલ લઈને વ્યા જાય. આજ ભાઈને વહેલા જવાનું છે, તમારા ધાર્મિક ભાઈ એકલા જઈશ. તો ગયા અને અહીંયા જો આપણી ગાડી પડી છે, બે ગાડી અહીંયા પડી છે. અને અત્યારે વાતાવરણ થોડુંક વાદળા જેવું થઈ ગયું છે. તડકોય નથી ને વરસાદે નથી, વાદળા થઈ ગયા છે. વરસાદ આવશે એવું લાગે છે. તો આપણે ગણપતિ દાદાનો થાળ પણ ધરાઈ ગયો છે અને અત્યારે મેં જે તમને થાળ બતાવ્યો એ આપણે નીચે માટે તૈયાર કર્યો છે. નીચે આપણે ગણપતિ દાદા બેસાડ્યા છે. તો નીચે ગણપતિ દાદા બેસાડ્યા છે, એના માટે આપણે થાળ તૈયાર કર્યો છે. તો સરસ મજાની નાની એવી કેક પણ બનાવી છે. તો સાંજે આપણે આરતીમાં જઈશું તો આ થાળ આપણે નીચે લેતા જઈશું અને ગણપતિ દાદાને ધરાવી દઈશું. અને બધાને પ્રસાદીમાં પણ આ જ થાળ આપણે દેવાનો છે. અને આપણા ઘર માટે આપણે નાના લાડવા અલગથી બનાવ્યા હતા, તો એ અત્યારે થાળ ધરાવી દઈશું. આપણે જમવામાં પણ આપણે એ જ થાળ લઈ લેવાનો છે. તો અમારા ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે ને અત્યારે થાળ તૈયાર કરતી થોડુંક મોડું થઈ ગયું. તો તમને આપણી થાળની સજાવટ અને નાની એવી કેક બનાવી એ કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો છે ને આજે આપણે બનાવવાનું છે દૂધીનું શાક અને રસોઈનો થઈ ગયું છે મોઢું. આપણે ઓમભાઈને પણ ભૂખ લાગી છે, તો જો મેં દૂધી તો અત્યારે સુધારી રાખી દીધી છે અને તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે છે ને એમાં પહેલાં મેથી નાખી દઈશું. દૂધીનું શાક કેમ બનાવે હું તમને બતાવું. તો દૂધીના શાકમાં આપણે મેથી દાણા નાખીને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો મેથી દાણા જરૂરથી નાખવા. મેથી દાણા હેલ્ધી પણ છે અને ટેસ્ટ માટે પણ સરસ છે અને સુગંધ પણ સારી આવે. તો મેથી નાખીને પછી આપણે સીધી રાઈ નાખી દઈશું. તો રાઈ, અડધી ચમચી રાઈ નાખશું. પછી આપણે જીરું નાખી દેવું અને પછી હિંગ નાખી દેવાની છે. અને પછી આપણે સુધારેલી દૂધી એડ કરી દઈશું. આપણે એટલી દૂધીનું શાક નથી કરતા, આપણે દૂધી બટેટાનું શાક કર્યું છે. આમ તો જાડી દૂધી લીધી પણ અંદર એક બટેટું નાખી દે એટલે ટેસ્ટ સારો આવે. એટલી દૂધીનું શાક ન ભાવે. તો દૂધી બટેટાનું શાક કરો ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે. ભલે એક નાનું એવું બટેટું નાખો પણ એનો બટેટું સાથે નાખો ને તો એનો ટેસ્ટ સારો આવે. તો આપણે બધી દૂધી એડ કરીએ અને હવે આપણે નાખી દેવું હળદર, પછી નમક નાખી દઈશું. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું છે. હવે આપણે લસણ ફોલવાનું બાકી છે, તો લસણ ફોલીને આપણે લસણવાળું ખાંડેલું મરચું નાખી દઈશું. તો આજ મોડું થઈ ગયું છે ને તો લસણ બધું ફોલવાનું બાકી રહી ગયું છે. તો હમણાં ફટાફટ લસણ એવું ફોલ નાખી. અને આજે બપોર પછી વિડીયો નથી બનાવ્યો કેમ કે અમારા ઓમભાઈને ફોનની જરૂર હતી. તો ઓમભાઈ અંદરથી લેશન એવું કરતા હતા, થોડુંક વાંચવાનું ને એવું બધું હતું. તો ફોન એમ જોતો હતો એટલે પછી મારે કાંઈ વિડીયો બનાવવા મેં ફોન માંગ્યો નહીં. કેમ કે અમારું ઓમને 12મું ધોરણ છે એટલે એને ભણવાનું આપણે પહેલા વિડીયો તો આપણે રોજ બનાવતા જ હોય. અને ક્યારેક થોડું ઘણું ઓછું બને તો ચાલે, પણ ભણવામાં છોકરાને ન આપે તો એને ડિસ્ટર્બ થાય. તો ફોન એને આપવો જરૂરી છે ને. અમારા ઓમભાઈ પાસે ફોન નથી
એને ઘણી વાર પપ્પાએ કીધું કે ફોન લઈ દો, પણ અમારા ઓમભાઈ ના પાડે છે કે મારે ફોન નથી લેવાનો. કે બારમું ભણે તો એમ કહેશે કે હું ફોન લઉં તો પછી મારા ભણવામાં ડિસ્ટર્બ થાય ને પછી ફોનમાં ધ્યાન રહે. તો અમારા ઓમભાઈ તે ફોનને ના પાડે છે, નકર એને પપ્પા તો લઈ દેવાનું કહે છે. તો આપણું લસણ ફોલાઈ ગયું તો હવે છે ને આપણે ખાંડેલું મરચું કરી નાખશું. તો ફટાફટ મરચું ખાંડી નાખીએ આપણે. અને લસણ વાળું મરચું તાજે તાજું ખાંડી નાખો ને તો એનો ટેસ્ટ સારો આવે. અને ખાંડીને જ નાખવાનું, આખી કટકી નાખો ને તો એનો ટેસ્ટ ન આવે. લસણ વાળું મરચું ખાંડીને જ નાખવાનું. એમનું મરચું નાખી દો તો એનો ટેસ્ટ ન આવે. ઘણા ખરા તો લસણ ખાંડીને નાખે અને પછી મરચું અલગથી નાખે, એમ નહીં કરવાનું. લસણ વાળું મરચું ખાંડી નાખવાનું તો એનો ટેસ્ટ સારો આવે. તો આપણે લસણ વાળું મરચું ખંડાઈ ગયું છે. તો હવે આપણે શાકમાં એડ કરીશું. હું તીખું ઓછું ખાવાનું એટલે અમે 1 જ ચમચી મરચું નાખીએ. ત્યાં બધા તીખું વધારે ખાતા હોય તો વધારે નાખે. હવે આપણે 1 ચમચી દાણા જીરું દેવું. આમાં આપણે શેકેલ જીરું પાવડર મિક્સ કરેલો છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આમાં તેલ થોડુંક આપણે વધારે લઈશું, કેમ કે આમાં તેલ થોડુંક વધારે હોય ને રસો તો હાલ લાગે. હવે આપણે આમાં થોડુંક અમથું પાણી નાખવાનું છે, બહુ પાણી જ નાખવાનું, અડધો ગ્લાસ જેટલું તે પાણી નાખવાનું છે. અને હવે આપણે કુકર બંધ કરી દઈશું અને ધીમા ગેસે આપણે 1 સીટી કરવાની છે, કેમ કે દૂધી આપણે તાજી લાવ્યો, આજે જ શાક લઈ આવીશું એટલે દૂધી તાજી છે તો 1 સીટી શાક ચડી જાય. તો અને આજે આપણે શાકભાજી પણ લઈ આવ્યા, જો કારેલા દૂધી ને એવું બધું લઈ આવીશું, ગુવાર લઈ આવીશું, પછી મરચાં ને એવું લઈ આવીશું. મરચાં ને એવું તાળવાનો ટાઈમ નથી અને બાકાસ ને એવું બધું પતી ગયું એ લઈ આવીશું. તો શાકભાજી પણ લઈ આવ્યા, પણ મારા પાસે ફોન નહોતો એટલે વિડીયો પછી કેમ બનાવો. તો ઓમભાઈ પાસે ફોન હતો. તો આપણે શાક થઈ જાય ત્યાં સુધીમાં આપણે ભાખરી ને એવું બધું બનાવી નાખીએ અને ધાર્મિકભાઈ પણ આવી જાય. તો ધીમા ગેસે શાક થાય ને એટલે બહુ મસ્ત લાગે. ને આ શાક લોયામાં કરો ને તોય સરસ થાય, પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી તો આપણે ફટાફટ કુકરમાં 1 સીટી કરી નાખશું. અને નીચે આરતી ગઈ હતી એટલે અત્યારે રસોઈનું મોડું થઈ જાય, કેમ કે આપણે આરતી જઈએ એટલે નીચે આરતી થાય, પછી થાળ થાય, પછી બધા પ્રસાદી લે અને પછી ઘરે આવીએ એટલે મોડું થઈ જાય. મીના માસી વાળું લેવા આવ્યા. કાલ કેમ નહોતા આવ્યા? આમાં ઓલું તેલ વાળું શાક છે, પેલા લઈ લીધા. બાંધણ કોથળી બાકી છે અને આ પ્રસાદી છે. કાલ કેટલું રાખ્યું હતું કઢી ને ખીચડી ને? તો કાલ આવ્યા નહીં તમે? હા પ્રસાદી છે. મેં કીધું આજ કઢી ને ખીચડી મેં કીધું છે ને રાખું, મેં મોડે સુધી રાખ્યું, સવારમાં રાખ્યું, ફ્રીજમાં ભરીને રાખ્યું, અત્યારે મેં જવા દીધું. હે બપોરની બપોરે થાળ ધર્યું. તો અત્યારે આપણે રસોઈ બનાવીને જમવા બેસી ગયા છે ને. રસોઈ જો આપણું દૂધીનું શાક સરસ મજાનું થઈ ગયું છે. જો દૂધીનું શાક છે, ભાખરી છે, અહીં લાડવા છે ને અમારા ઓમભાઈ ચોળીને જમવા માંડ્યા છે ને આપણે હળદરવાળું દૂધ બનાવ્યું છે. અને અત્યારે આપણે બેસી ગયા છે બધા જમવા. તો હાલો બધા જમવા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.